બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામના શખ્સનો નાળામાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી। ગઢડા પોલીસે સ્થળ ઉપર આવીને તપાસ કરતા મેઘવડિયાથી ટાટમ જવાના માર્ગ ઉપર નાળામાં મેઘવડિયા ગામના હરજીભાઈ મગનભાઈ ચાવડાનો મૃતદેહ હોવાનું તપાસમાં ખુલ્યું હતું। જો કે અકસ્માત છે કે અન્ય કોઈ ઘટના તેને લઈને તપાસના ચક્રો ગતિમાન થયા છે। પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। શું કરવું યાર? મેડિકલ ઓફિસર CHC ગઢડા એક ડેડ બોડી આવી છે હરજીભાઈ મગનભાઈ ચાવડા। ખેતરમાં પાછળ પાણી ભરાયેલું હતું, એમાં ડૂબી ગયેલા હતા અને મૃત હાલતમાં મળી આવેલ હતા। તો એને પીએમ માટે અહીંયા CHC ગઢડા ખાતે લાવવામાં આવે છે।